ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ ગંગોત્રી નગરમાં રહેતો અને શહેરમાં જાણીતા વર્ધમાન જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલો કમલભાઈ દોશીના પરિવારમાં ભારે ઉત્સાહ હતો। તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીના સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા માટે રવાના થવાનો હતો। મળતી માહિતી મુજબ મોડી રાત્રે કે વહેલી સવારે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી। દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું, જેને કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો મકાનની બહાર નીકળી શક્યો નહીં। ત્યારે ગાઢ નિંદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક નહીં મળી। ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી દોશી પરિવારમાં 50 વર્ષીય પિતા કમલભાઈ દોશી, 45 વર્ષીય માતા દેવલબેન દોશી, જેની સગાઈ હતી તે યુવાન પુત્ર 24 વર્ષીય દેવ કમલભાઈ દોશી સહિત 22 વર્ષીય નાનો પુત્ર રાજ કમલભાઈ દોશીનું કરુણ મોત નીપજ્યું હતું। બીજી તરફ બનાવના પગલે આસપાસના લોકોએ જાણ કરતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં શરણાઈના સૂર રેલાય તે પહેલા જ એક હસતા ખેલતા પરિવારના 4 સભ્યના કરુણ મોત નીપજ્યા છે। પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખનારી આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે। आज रोज 7:30 વાગે 108 મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે। બધા બામરી રોડ વૃંદાવન 2ના રહેવાસી છે। ઘરમાં આગ લગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે। બાકી 4 બોડી પીએમમાં મૂકેલી છે। પીએમ કે કર્યા પછી વધુ ખબર પડશે।